લખતર શહેરમાં ઉત્તરાયણ પર્વનો થનગનાટ, છેલ્લી ઘડીએ ગરાકી ખુલતા વેપારીઓમાં ખુશી। લખતર શહેરની મુખ્ય બજારમાં ઉત્તરાયણની છેલ્લી ઘડીએ ઘરાકી ખુલતી જોવા મળી હતી। શહેરની મુખ્ય બજારમાં ઉત્તરાયણની છેલ્લી ઘડીએ ઘરાકી ખુલતા વેપારીઓમાં આનંદ જોવા મળ્યો હતો। ઉત્તરાયણ પૂર્વે શહેરીજનો પતંગ, દોરા, ગોગસ, ટોપી, શેરડી, બોર, ચીક્કી, મમરાના લાડવા વગેરેની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા। બજારોમાં ઠેર ઠેર દોરી, માંજા પીવડાવી આપતા ચરખાવાળા તથા પતંગના નાના મોટા વેપારીઓને ત્યાં ઘરાકી જોવા મળી રહી હતી। ગત વર્ષ કરતાં વર્ષે પતંગ અને દોરીમાં આશરે 20 થી 30% ભાવમાં વધારો જોવા મળ્યો। તેમ છતાં પતંગ રસિકો હોશે હોશે માંજા તેમજ પતંગની ખરીદી કરી રહ્યા છે। આ વર્ષે બજારમાં મોટું પતલું, છોટા ભીમ, મિકી માઉસ જેવા પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અમદાવાદ, ખંભાત, નડિયાદથી આવતા પતંગ અને સુરત તથા યુપીથી આવતા દોરા પતંગબાજોનો ફેવરિટ રહ્યા છે। અત્યાર સુધી પતંગ દોરમાં મંદી જેવું વાતાવરણ પણ ઊભું થયું છે, પણ ઉત્તરાયણ પર્વ શહેરીજનો પતંગ, દોરા, ગોગલ્સ, ટોપી, શેરડી, બોર, ચીક્કી વગેરેની ખરીદી કરવા ઉમટી પડ્યા। ત્યારે ઝાલાવાડમાં ઉત્તરાયણના દિવસે ઊંધિયું, જલેબી, ફાફડા, ખમણ વગેરે ખાવાનું પણ અનેરું મહત્વ છે। બ્યુરો રિપોર્ટ, જયેન્દ્રસિંહ ઝાલા।